જય શ્રી કૃષ્ણ. જય હો મંગલમય હો. ચૈત્રી નવરાત્ર ચાલી રહ્યા છે અને યોગાનું યોગ આપણે પણ જે દેવીઓ છે તેની વાત કરતા ગુણાનુવાદ ગાઈ રહ્યા છીએ. હા, મહિલા કોણ? સામેથી દુઃખ વહેનાર મા દેવકી, વિયોગનું દુઃખ સહેનાર રાધા, કુળની પરંપરા લાજ રાખવા કર્તવ્યનું પગલું ભરનાર સીતા. જુઓ, ચૈત્રી નવરાત્ર ચાલે છે, બરાબર, અને વિષય પણ એને અનુરૂપ જ આવેલો છે. કેટલી વિચક્ષણતા માં સીતામાં કે રાવણે રથમાં બેસાડ્યા ત્યારે એક એક આભૂષણો કાઢી અને રસ્તામાં ફેંકતા ગયા, જેથી લંકાનું પગેરું મળે. આવી દક્ષ માં સીતા શું રાવણને ભિક્ષા માગવા આવતા એના નાટકને નહીં ઓળખી શકી હોય? માં સીતાજીની પ્રેરણા લેવા જેવી છે કે મીઠું મીઠું બોલનારને ઓળખતા શીખવાનું છે. સ્ત્રી ભોળી ભલે હોય પણ મૂર્ખ ન બનવી જોઈએ. વળી કેટલો આત્મવિશ્વાસ છે માં સીતામાં કે રાવણના પ્રલોભનોથી છેતરાય નહીં. જ્યારે રાવણ વિનવણી કરવામાં આવ્યો, મનાવવા માટે આવ્યો કે મારી રાણી બની જા, હું આ બધી રાણીઓને તારા પગમાં રાખીશ, તારી સેવા કરાવીશ, ત્યારે ઘાસનું તણખલું મૂકીને પડકાર કર્યો કે હું ધરતીની પુત્રી છું. આ તણખલાને ઓળંગીને તું મારી પાસે આવી શકે એમ નથી. આવી જો ભસ્મીભૂત થઈ જઈશ. તારી તાકાત નથી મને અડી શકવાની. આત્મવિશ્વાસનું તણખલું રાવણને બહુ ભારે પડ્યું. જે જંગ લઈને આવ્યો તો, સૈન્ય લઈને આવ્યો તો, એને પાછું જવું પડ્યું. રાણી મંદોદરીએ બહુ જ મનાવ્યું કે નાથ, તમે ભૂલ કરી રહ્યા છો. પ્રભુ રામ જેના સ્વામી છે, જનક જેવા વૈદેહીની આ પુત્રી છે, ધરતીમાંથી એનું પ્રાગટ્ય થયું છે અને દશરથ રાજા જેવા ક્ષત્રિયના કુળની એ પુત્રવધુ છે. બહુ સમજાવ્યું, રાવણ સમજ્યો નહીં. રાવણને પાછું ફરવું પડ્યું. રાવણ મરાયા બાદ પ્રભુ રામજી સાથે સીતામાં સહિત બધા અયોધ્યા આવ્યા. પણ એક ધોબીએ કલંક લગાવ્યું કે રાક્ષસને ત્યાં રહેનારી વ્યક્તિ શું પવિત્ર રહી શકી હશે? પ્રભુ રામને ખબર પડી. પ્રભુ રામજીએ સીતાજીનો ત્યાગ કર્યો. લોકવાયકાએ બધું માન્ય રાખ્યું. લોકો આજે પણ પ્રભુ રામને દોષ દે છે. મારા રામ, તમે સીતાજીની તોલે ન આવો. આવા ભજનો ગાઈને પ્રભુ રામને હલકા ચિત્રે છે, ઇગ્નોર કરે છે. પણ આવા લોકોને ખબર નથી કે પ્રભુ રામે માં સીતાજીનો ત્યાગ નથી કર્યો, પણ રાણી સીતાનો ત્યાગ કર્યો છે. નહીં તો રાજા હતા, બે ચાર પત્નીઓ કરી શક્યા હોત, કારણ કે એ જમાનો, એ યુગ એવો હતો કે ક્ષત્રિયો 2-3 રાણી કરી શકતા. પણ જો આપણે જોયું છે કે દશરથ રાજાએ પણ 3 પત્ની કરી હતી, તો રામ પણ કરી શકતા હતા. પરંતુ રામે તે જ દિવસથી જગતને સંદેશ આપ્યો, એક પત્ની વ્રત. એક પત્ની વ્રત નિભાવ્યું. સીતાજીની મૂર્તિ મૂકીને યજ્ઞ કર્યો. કૃષ્ણાવતારમાં પ્રભુ રામ કૃષ્ણાવતારમાં પધાર્યા, પ્રગટ થયા, ત્યારે આ વાત એમણે ક્લિયર કરી કે યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશઃ. મમ વર્તમાનું, હું જેવો વર્તન કરીશ તેવું મારી પાછળ મનુષ્યા પાર્થ સર્વશઃ, સર્વ મનુષ્યો મારું જ અનુકરણ કરશે. ત્યારે તે જ યુગથી પ્રભુ રામે એક પત્ની વ્રત આદર્યું અને આજે પણ એક પત્ની વ્રત પાળનાર વ્યક્તિ પવિત્ર ગણાય છે અને સજ્જન ગણાય છે. તેથી પ્રભુ રામે આ જગતને કહી દીધું કૃષ્ણાવતારમાં કે જેવું હું વર્તન કરીશ તેવું જ વર્તન એ પાર્થ સર્વસઃ, મનુષ્ય પાર્થ સર્વસઃ. મનુષ્ય મારી પાછળ મારું
જોઈને આવું વર્તન કરશે. તેથી એક પત્નીવ્રત પ્રભુ રામે સીતાજીનો ત્યાગ નથી કર્યો, પણ રાણી સીતાનો ત્યાગ કર્યો. એમને પ્રજાને બતાવી દેવું હતું.